નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના વિશે અભ્યાસ કરવાનો છે. આ પહેલાંના ધોરણોમાં આપણે ધોરણ 6 અને 7માં આદિમાનવથી લઈ ભારતનો જે આપણો ઇતિહાસ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો. આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ, જુદા જુદા નગરો, પછી રાજાશાહી છે એ કઈ રીતે આવી, કેવી રીતે હર્ષવર્ધનનો સમયગાળો આવ્યો, ચંદ્રગુપ્ત મૌર્ય, પછી તો કે સલ્તનત યુગ અને આપણે મુઘલ શાસન વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી જે ધીરે ધીરે ભારતમાં રાજસત્તા છે એ નબળી પડવા માંડી અને નાના નાના ભાગોમાં વિભાજિત થયું આખું ભારત રાજ્યોમાં, અને પછી ધીરે ધીરે જે વિદેશી પ્રજાઓ છે એના આક્રમણો કઈ રીતે ભારત ઉપર વધ્યા, પછી ભારત છે એનું ખેતી પ્રધાન દેશ હોવાના કારણે એમાં જે વિકાસની તકો છે એ ખૂબ વધુ હતી. ભારતની ખેતી છે એ ખૂબ સમૃદ્ધ હતી. ભારતના ઉદ્યોગો છે એ ખૂબ સમૃદ્ધ બન્યા હતા. ભારતના મરી, મસાલા, તેજાના બરાબર આવી બધી વસ્તુઓ છે એ વિશ્વભરમાં પ્રખ્યાત છે એ થવા લાગી હતી, અને આવી વસ્તુઓની આયાત નિકાસ છે એ ખૂબ મોટા પ્રમાણમાં ભારતમાંથી થતી હતી. આના જ કારણે ભારતની આવી સમૃદ્ધિના કારણે જે વિદેશી પ્રજાઓ છે એ ભારત તરફ આકર્ષાઈને આવતી. ઇતિહાસમાં પણ આપણે જોયું કે ભારતની સમૃદ્ધિ છે એ જ એના ઉપર આક્રમણો થવાનું કારણ બની હતી, અને આ વિદેશી પ્રજાઓ છે એ પણ ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ યુરોપિયનો, અંગ્રેજો એ બધા છે એ ભારતમાં વેપાર અર્થે આવે છે અને ધીરે ધીરે પોતાની રાજસત્તા જમાવી અને ભારતમાં પોતાનો કબજો છે એ વધારી દે છે. તો આપણે આ લેસનમાં એના જ વિશે અભ્યાસ કરવાનો છે કે કઈ રીતે ભારતમાં યુરોપિયન પ્રજાઓનું આગમન થાય છે અને ધીરે ધીરે અંગ્રેજો પણ આવે છે અને પોતાની સત્તા છે એ સ્થાપે છે. લગભગ 190 એટલે કે 200 વર્ષ જેટલો સમય ભારતે છે એ ગુલામીની જંજીરોમાં છે એ વિતાવ્યો છે. ખાસ કરીને અંગ્રેજી શાસન હેઠળ ભારતની દશા અને દિશા બંનેમાં પરિવર્તન આવ્યું હતું, અને કંગાળી અને પાયમાલ ભારત છે બનાવવા માટે ખાસ કરીને યુરોપિયન પ્રજાઓ અને અંગ્રેજો છે એ જવાબદાર હતા. સોને કી ચિડિયાને એકદમ કંગાળ બનાવી અને છેલ્લે 1947માં તે ભારતને આઝાદ કરીને જાય છે અને ભારત આઝાદ થાય છે. તો અહીંયા આપણે આ પ્રજાઓ છે એ કઈ રીતે ભારતમાં આવી અને કઈ રીતે એ લોકો છે એ ભારતમાં આવી અને જે વેપાર અર્થે આવ્યા હતા અને પછી એની લાલચા છે એ વધતી ગઈ અને માત્ર વેપારીઓ ન બની રહેતા તે શાસકો કઈ રીતે બની ગયા, કઈ રીતે એણે ભારતને પોતાના કબજામાં, ગુલામીના કબજામાં લીધું, એના વિશે છે આપણે ધોરણ 8માં આગળ અભ્યાસ કરશું. તો આપણે લેસનની શરૂઆત કરીએ. સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. બરાબર, આ બધું જ થવાની પાછળનું મુખ્ય કારણ શું હતું? તો કે ભારત છે એ પહેલેથી જ આર્થિક રીતે સમૃદ્ધ હતું. આપણા રાજા રજવાડાઓના જીવન જોઈએ, આપણી ઐતિહાસિક ઇમારતો અને સ્થાપત્યો જોઈએ તો એના ઉપરથી પણ આપણને આઈડિયા આવે કે આપણું ભારત છે એ કેટલું સમૃદ્ધ હશે. એના કારણે જ વિશ્વના આકર્ષણનું કેન્દ્ર પણ આપણું ભારત રહ્યું હતું. પ્રાચીન કાળથી જ એટલે કે હડપ્પીય સભ્યતાથી જ વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે. બરાબર, હડપ્પીય સભ્યતાના, સિંધુ ખીણની સભ્યતાના આપણને જે નગરો મળી આવ્યા છે એમાં આપણને
વૈશ્વિક વેપાર થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય એવું લોથલ બંદર પણ મળી આવ્યું છે, બરાબર. તો આના ઉપરથી આપણા અવશેષો ઉપરથી આપણે કહી શકીએ કે ભારત છે એ આજકાલનું નહીં પરંતુ ખૂબ જ પ્રાચીન કાળથી વિશ્વ સાથે જુદી જુદી રીતે જોડાયેલું હશે અને વેપાર વાણિજ્ય અને સાંસ્કૃતિક સંબંધોથી પણ જોડાયેલું હશે. ઈસવીસન 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવ જાગૃતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ક્યારે, કઈ સદીમાં? તો કે 15મી સદીમાં જે યુરોપના દેશો છે એમાં સામાજિક રીતે પણ પરિવર્તનો થયા અને ધાર્મિક રીતે પણ ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તનો થયા. અને આ જે સામાજિક ધાર્મિક પરિવર્તનો થયા એને શું કહેવામાં આવે છે? તો કે નવ જાગૃતિ તરીકે ઓળખાવવામાં આવે છે. આ નવ જાગૃતિના કારણે અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો? તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો કે આ નવ જાગૃતિ આવી એ અને આપણો ભારતનો ઇતિહાસ છે એ કોઈ રીતે જોડાયેલું છે? આ કારણ તપાસતા આપણને ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું. હા, તો કે આપણે એનો સંબંધ છે એ ગાઢ સંબંધ છે એવું આપણે કહી શકીએ કે એમાં જે સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનો આવ્યા એની અસર છે એ 15મી સદીમાં જે ભારતમાં વિદેશી પ્રજાઓ આવી એની ઉપર થયેલી જ છે અને એના વિશેનો જ અભ્યાસ છે એ આપણે અહીંયા કરવાનો છે. તો આપણો પહેલો પોઈન્ટ છે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો. કયા કયા એવા રીઝન હતા, કયા કયા એવા કારણો હતા કે જેના કારણે જે યુરોપિયન પ્રજા છે, યુરોપના દેશના લોકો છે એ ભારતમાં આવ્યા. ઈસવીસન 1453માં તુર્કીઓએ કોન્સ્ટેન્ટિનોપલ, બરાબર, કોન્સ્ટેન્ટિનોપલ એ આપણને અહીંયા તમે નકશો આપેલો છે એમાં તમે જોઈ શકશો કે કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લીધું હતું. તુર્કીઓ છે એ મુસ્લિમ લોકો હતા, એણે આખું કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એના કારણે જે યુરોપના દેશોમાંથી જે લોકો છે એ ભારતમાં વેપાર અર્થે આવતા હતા એ રસ્તો બંધ થઈ જાય છે. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું અને આ જમીની માર્ગ હતો. અને કોન્સ્ટેન્ટિનોપલ છે એ એવા સ્થળે હતું કે જ્યાંથી હવે છે યુરોપના દેશના લોકો છે એ હવે ભારતમાં વેપાર માટે આવવું હોય તો આ કોન્સ્ટેન્ટિનોપલથી ટપીને આવવું પડે ને હવે તુર્કીઓએ જીતી લીધું હતું એટલે યુરોપના દેશોને ભારતમાં જે વેપાર માટે આવવું પડતું હતું એના માટેનો રસ્તો છે એ બંધ થઈ ગયો હતો. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમના દેશોમાં ભારતનો માલ છે એ જતો બંધ થઈ ગયો અને યુરોપવાસીઓને ભારતના જે આપણા પ્રખ્યાત કહી શકાય એવા મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ એ લોકોને મળતી બંધ થઈ ગઈ અને ભારતમાંથી જે બીજું શું નિકાસ થતી હતી મરી મસાલા સિવાય તો કે કાપડ છે, સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ, આ બધી જ વસ્તુઓ છે એ ભારતમાંથી મોટા પ્રમાણમાં યુરોપના દેશોમાં નિકાસ થતી હતી અને યુરોપની પ્રજા મહદંશે માંસાહારી હોય અને માંસ સાચવવા ભારતીય મરી મસાલાની એને ખૂબ જ આવશ્યકતા રહેતી. બરાબર, યુરોપના દેશના લોકો છે એ મોટાભાગના લોકો માંસાહારી હોય અને આવું માંસ પકવવા એને બનાવવા માટે પણ આવા તેજાના અને મરી મસાલાની ખૂબ પ્રમાણમાં જરૂર રહે અને એને ટકાવી રાખવા માટે પણ આવા મરી મસાલા છે એ રહેતા હતા. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં નવા જળમાર્ગની
શોધ કરવાની જરૂર પડી અને ભારત પહોંચવાનો પ્રયત્ન એણે શરૂ કર્યો, બરાબર. કારણ કે કોન્સ્ટાન્ટિનોપલ જીતાઈ ગયું તો હવે તુર્કીઓના હાથમાં એ આવી ગયું, તો ત્યાંથી હવે ભારતમાં આવવું શક્ય હતું નહીં. એના કારણે યુરોપના દેશોએ શું કર્યું તો કે ભારતમાં આવવા માટે નવો માર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો, અને આ નવો માર્ગ છે એ હવે જમીની માર્ગે મળે એમ હતો નહીં. એટલે ભારત આવવા માટે તેણે જળ માર્ગો શોધવાની યુરોપના દેશોએ શરૂઆત કરી. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ ભારત છે, અહીંયા આપણું ભારત છે, પછી તો કે અહીંયા કોન્સ્ટાન્ટિનોપોલવાળું વિસ્તાર છે જે તુર્કના લોકોએ જીતી લીધો હતો. એટલે ત્યાંથી જે યુરોપના દેશના લોકો છે ભારતમાં આવી અને જે વેપાર કરતા હતા એ આખો એનો બંધ થઈ જાય છે. હવે એની પાસે એવો કોઈ રસ્તો હતો નહીં કે જે તે રસ્તાને છોડી અને ભારતમાં વેપાર અર્થે અથવા તો મરી મસાલા લેવા માટે આવી શકે. એટલે જે યુરોપના દેશો છે એણે નવા જળમાર્ગ શોધવાની કે નવો રસ્તો શોધવાની જરૂરત ઊભી થઈ. એટલે હવે એ લોકોએ ભારત આવવા માટેની વેપાર કરવા માટેની નવી રીત શોધવાની શરૂઆત કરી. અને જે તમને અહીંયા આ જે વિસ્તાર છે એ છે કોન્સ્ટાન્ટિનોપોલ. અહીંયા યુરોપ છે એ ખંડને અહીંયા આવવા માટેનો જે રસ્તો છે, અને એ રસ્તાને શું થાય છે તો કે તુર્કિસ્તાન છે એ જીતી લે છે અને આખો માર્ગ છે એ બંધ થઈ જાય છે. એટલે હવે વેપાર અર્થે આવવા માટે એ લોકોને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડે છે. તો હવે આપણે આગળ જોઈએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતના થાય છે, કઈ રીતે એ નવો રસ્તો છે એ શોધી કાઢે છે. તો આપણે ઉપર જોયું તેમજ ભારતમાં યુરોપિયનોનું આવવાનું કારણ વેપાર હતું, બરાબર. પહેલાં જ્યારે યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી ત્યારે એને આપણા ઉપર રાજ કરવું, સત્તા મેળવવી એવો કોઈ ઈરાદાથી એ લોકો ભારતમાં આવ્યા હતા નહીં, પરંતુ મુખ્યત્વે એ લોકો પોતાની જરૂરિયાતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, ઊની કાપડ આવું બધું મેળવવા માટે જ અને વેપાર અર્થે છે એ ભારતને એની શોધ કરી હતી. ભારત આવવા માટેનો નવો માર્ગ છે એ શોધ્યો હતો. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી, બરાબર. કયા દેશોએ નક્કી કર્યું કે ભારતનો જળમાર્ગ શોધાશે તો કે પોર્ટુગલ છે, સ્પેન છે અને હોલેન્ડ છે. અહીંયાના લોકોએ ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. પોર્ટુગલનો નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું, બરાબર. કોણ આવ્યો ભારતમાં સૌથી પહેલો વ્યક્તિ જેણે ભારતની શોધ કરી તો કે એ હતો વાસ્કો દ ગામા. ક્યાંનો વતની હતો તો કે પોર્ટુગલનો. પોર્ટુગલનો જે રાજા છે એ વાસ્કો દ ગામાને ભારત શોધવા માટે મોકલે છે. એટલે વાસ્કો દ ગામા છે એ અહીંયા આપણને જળમાર્ગ દર્શાવેલો છે એ મુજબ અહીંયા પોર્ટુગલથી વાસ્કો દ ગામા છે એ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધતો આફ્રિકાનું જે કેપ ઓફ ગુડ હોપ નામની જે અહીંયા ભૂસીર છે અહીંયા આવેલું. ભૂસીર એટલે કે જમીનનો છેડાનો એવો ભાગ કે જે ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો હોય, સમુદ્રથી ઘેરાયેલો હોય. એટલે આફ્રિકાની જે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર છે ત્યાં વાસ્કો દ ગામા પહોંચે છે અને ત્યાંથી તે ફરી પાછો એક ભારતીય જે નાવિક છે એને ભારતનો રસ્તો પૂછી અને તે અહીંયા મોઝામ્બિકથી થઈ અને ભારતનું જે કલિકટ બંદર છે અહીંયા છે એ આવી પહોંચે છે. અને આવી રીતના વાસ્કો દ ગામા છે એ સૌ પ્રથમ ભારતમાં જળમાર્ગે વેપાર અર્થે શોધનાર વ્યક્તિ બને છે. એટલે એ એવું વિચારે છે
કે ભારતમાં જવું હોય તો આપણે પૂર્વમાંથી પણ ભારતને શોધી શકીએ. પહેલાં શું થતું હતું તો કે અહીંયાથી એ લોકો આવતા ભારતમાં આવી રીતના અને વેપાર કરતા હતા, એટલે આ રસ્તો એને ઇઝી પડી જતો હતો. પરંતુ એ રસ્તો છે એ બંધ થઈ ગયો, એટલે ફરી પાછો અહીંયા પોર્ટુગીઝના જે નાવિક છે વાસ્કો દ ગામા એને આ નવો રસ્તો શોધ્યો કે આખું ચક્કર લગાવી અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસીર ઉપર આવે છે. ત્યાંથી ફરી પાછો એક ભારતીય નાવિક હોય છે એને પૂછે છે અને એની મદદથી તે કલિકટ બંદર ઉપર પહોંચી જાય છે અને આવી રીતના તે ભારત સુધી પહોંચે છે અને ભારતનો નવો જળમાર્ગ છે એ શોધી કાઢે છે. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, બરાબર, એમાં આપણે જોયું. તો હવે પહેલી પ્રજા આવી પોર્ટુગીઝો, જેને આપણે ફિરંગીઓના નામથી પણ ઓળખાવીએ છીએ. ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા કલિકટ ઉપર આવ્યો, જે આપણા દક્ષિણ ભારતમાં આવેલું છે તે. અને કલિકટના રાજા સામુદ્રિક, બરાબર, કલિકટનો તે સમયે જ્યારે વાસ્કો દ ગામા ભારતમાં આવ્યો ત્યારે કલિકટનો રાજા કોણ હતો? સામુદ્રિક, જેને બીજું નામ છે ઝામોરિન, રાજ્ય કરતો હતો. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી કે તમે લોકો છે એ ભારત સાથે મરી મસાલાનો વેપાર છે એ અહીંયાથી કલિકટના બંદરેથી કરી શકશો. અને પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન છે એ મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા માટે ઈસવીસન 1503માં કોચીન અને 1505માં કન્નૂરમાં કિલ્લેબંધી કરી. પોતાનો માલ સામાન છે અને પોતાની રક્ષા કરવા માટે એવા હેતુથી એણે કિલ્લાઓ બાંધવાની શરૂઆત કરી. એટલે સૌથી શરૂઆતમાં એણે કોચીન અને કન્નૂરમાં કિલ્લાઓ છે એ બાંધ્યા. ઈસવીસન 1505માં પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. બરાબર, ક્યારે? ઈસવીસન 1505માં. એનો જે તે સમયે અત્યારે આપણે જેમ રાજાઓનું ને પદ છે, પ્રધાનનું પદ છે, તેવી રીતના ત્યાં વાઇસરોયનું પદ હતું. તો પોતાનો જે વાઇસરોય હોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતમાં છે એ પોર્ટુગીઝોની રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો કે હવે વેપારથી એ લોકોને સંતોષ નહોતો, પણ એને પોતાનું રાજ્ય છે એ ભારતમાં સ્થાપવું હતું. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફાન્સો ડી અલ્બુકર્કે છે, એણે ગોવા સહિત કેટલાક બંદરો છે એ જીતી લીધા હતા. અલ્બુકર્ક નામનો જે વાઇસરોય છે એ આવે છે અને ગોવા છે આપણું એ આખું જીતી લે છે. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી અને ઈસવીસન 1530માં તેણે ગોવાને રાજધાની બની હતી. પછી વસઈ 1534માં, દીવ 1535માં અને દમણ 1559માં જીતી લીધા અને આ પણ પોર્ટુગીઝની સત્તા નીચે આવી ગયા અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. પોર્ટુગીઝોએ અહમદનગર, કલિકટ, બીજાપુરના સુલતાનોને હરાવી દીધા અને તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા. વળતા મધ્ય એશિયાથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા. બરાબર, ફરી પાછા આવે ત્યારે એશિયામાંથી શું લઈ આવતા તો કે ઘોડાઓને છે એ ભરી અને વહાણને છે એ ભારતમાં લઈ આવતા હતા. તેમ તેઓ સાગરના સ્વામી એટલે કે દરિયાઈ માર્ગે વેપાર કરવા ઉપર એને પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું. એટલે સાગર એટલે કે દરિયો, બરાબર, આમ પોતે છે એ સાગરના સ્વામી ગણાતા હતા. તેનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય, આપણા ભારતના લોકો હોય, એણે દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. પોર્ટુગીઝોની પરવાનગી વગર છે એ આપણે દરિયાઈ માર્ગે છે ભારતના લોકો છે એ વેપાર કરી શકતા હતા નહીં. આપણા જ દેશની વસ્તુઓની આયાત નિકાસ માટે પણ આપણે પોર્ટુગીઝોની પરવાનગી મેળવવી પડતી હતી. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. ચાંચિયા એટલે કે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક કોઈ મૂવી કે જોઈ હોય તો એમાં એક આંખ ઉપર કાળું કપડું બાંધેલા હોય,
આવા જે લૂંટારાઓ હોય છે એને ચાંચિયા કહેવામાં આવે છે. તો તેઓ મોટા પાયે આવી ચાંચિયાગીરી કરી અને જો કોઈ સમુદ્ર માર્ગે કોઈ વેપાર થતો હોય તો એના જહાજો અને બધું લૂંટી લેતા હતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓની ધર્મ પરિવર્તન કરાવી અને એ લોકોને ખ્રિસ્તી ધર્મ તરફ વાળ્યા હતા. બરાબર. તો આ રીતે પોર્ટુગીઝ લોકો છે એ ભારતમાં આવે છે. ત્યાર પછી બીજા નંબર ઉપર આવતી પ્રજા એ છે ડચ, જેને વલંદા તરીકે ઓળખવામાં આવે છે. તો ડચ લોકો છે એણે પણ ભારત ઉપર ખૂબ લાંબો સમય સુધી રાજ્ય કર્યું હતું. પોર્ટુગીઝોની જેમ જ હોલેન્ડના ડચ લોકો ક્યાંના હતા? હોલેન્ડના હતા. પણ વેપારમાંથી નફો મેળવવા ભારત તરફ આવવા આકર્ષિત થયા અને સૌપ્રથમ તેમણે શ્રીલંકા ઈસવીસન 1658ની આસપાસ આક્રમણ શરૂ કર્યા અને ત્યાંના મરી મસાલાનો વેપાર પોતાના હાથમાં લઈ લીધો. તેમણે બંગાળમાં 1632માં, મલબારના વિસ્તારમાં 1650માં પોતાનો વેપાર જમાવ્યો અને તેમણે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી અને મછલીપટ્ટમ, જેને આપણે મછલીપટ્ટમના નામથી પણ ઓળખીએ છીએ, એને ત્યાં પોતાનું સ્થાન છે એ ડચ લોકોએ છે એ જમાવી લીધું. યુરોપમાં ઈસવીસન 1650 પછી સમયાંતરે ઇંગ્લેન્ડ અને હોલેન્ડ, એટલે કે હોલેન્ડના લોકો ડચ વચ્ચે મોટું યુદ્ધ થયું અને ત્યાં ડચ છે એ હાર્યા અને પરિણામે ભારતમાં તેમનો વેપારિક એકાધિકાર છે એ નાબૂદ થઈ ગયો. ડેનિશ પ્રજા, ડચ લોકો ઉપરાંત ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં આવી હતી અને તેમણે બંગાળના જે શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી, પરંતુ તેઓ વેપારમાં આગળ વધી શક્યા નહીં, કારણ કે તે સમયે જે પોર્ટુગીઝો અને ડચ લોકો છે એ ખૂબ જ પ્રભાવશાળી છે એ ભારતમાં બની ગયા હતા. ત્યાર પછી આવે છે અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને તેનો હેતુ પૂર્વના રાષ્ટ્રો સાથે વેપાર કરવાનો હતો અને તેમાં એકાધિકાર સ્થાપવાનો હતો કે જે તે દેશો છે પૂર્વના એની સાથે વેપાર કરવો અને ત્યાં વેપારિક અધિકારો છે એ માત્ર અંગ્રેજો પાસે રહે. એવી રીતના એકાધિકાર સ્થાપવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે એ કરવામાં આવી હતી. ઈસવીસન 1613માં અંગ્રેજોએ જહાંગીર પાસેથી ફરમાન લઈ સુરત ખાતે પોતાની પ્રથમ કોઠી સ્થાપી અને એનો જે જહાજનો કપ્તાન હતો એ તો ટોમસ રો, જેણે જહાંગીરે વેપાર કરવા માટેની પરવાનગી આપી હતી. ઈસવીસન 1615માં જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી અને બાલાસોર ઈસવીસન 1633માં પણ તેમણે વેપારી કંપની શરૂ કરી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે બંગાળમાં પોતાની વેપારી કોઠીની સ્થાપના કરી હતી. તેણે ફેક્ટરી કહેવામાં આવતી હતી, આખી કોઠી હોય. પછી તેણે ધીરે ધીરે કોઠીઓને કિલ્લેબંધી પણ કરવાની શરૂઆત કરી. ફેક્ટરીમાં ગોદામ હતું જેમાં કંપનીના અધિકારીઓ બેસતા, નિકાસ કરવા માટેનો માલ સામાન છે એ પણ એ ગોદામમાં રાખવામાં આવતો હતો. પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી અને તેને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. અંગ્રેજોને ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જામીનદારી મળી અને તેમણે કિલ્લેબંધીવાળી નવી વસાહત ઊભી કરી, જેને નામ શું આપવામાં આવ્યું તો કે ફોર્ટ વિલિયમ છે એ કહેવામાં આવતી, જે આજે ક્યાં આવેલી છે, કયા સ્થળ ઉપર છે તો કે કોલકાતા તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ ફોર્ટ વિલિયમ છે એ હતું. ત્યાર પછી જે આવે છે શરૂઆતમાં એ આવે છે ફ્રેન્ચ પ્રજા. તો ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી.
અને ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ પેલું અંગ્રેજોનું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની, એવી જ રીતના અહીંયા આ ફ્રેન્ચ લોકોની કઈ હતી તો કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઈસવીસન 1668માં સુરતમાં તેમણે કોઠી સ્થાપી અને તેમનું મુખ્ય મથક હતું મછલીપટ્ટમ. તેમણે ઈસવીસન 1673માં પોંડિચેરીની સ્થાપના કરી અને યુરોપના ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધોની અસર ભારત ઉપર થઈ. જે યુરોપના ડચ લોકો છે અને ફ્રેન્ચ લોકો છે એકબીજા સાથે સતત સંગ્રહ કરતા હતા, યુદ્ધો થતા હતા, તેની અસર છે એ ભારત ઉપર જોવા મળી. અંગ્રેજોએ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપતા ફ્રેન્ચો પાછા પડ્યા. તેમણે ઈસવીસન 1739માં કરિકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા, જેમાં તેમની હાર થતાં ફ્રેન્ચો છે એ 1761માં પોંડિચેરી એટલે કે પુડુચેરી અને બાદ કરતા ભારતમાંથી સત્તાવિહીન થયા અને પોંડિચેરી એટલે કે પુડુચેરીમાં પણ તેઓને કિલ્લેબંધી કરવાની સંપૂર્ણ રીતે મનાઈ કરવામાં આવી હતી. તો આવી રીતે ધીરે ધીરે છે એ દરેક પ્રજાનું અસ્તિત્વ છે એ ઓછું થતું ગયું અને ધીરે ધીરે અંગ્રેજો છે એ પ્રભાવશાળી બનતા ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ભારતમાં કઈ કઈ પ્રજાઓ આવી એનું આવવાનું કારણ શું હતું તો કે ભારતની જે સમૃદ્ધિ હતી એ જ એ લોકોનું આવવાનું કારણ હતું. ભારતમાં મળતા મરી, મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, અફીણ, આ બધી જ વસ્તુઓ છે, ગળી, આવી બધી વસ્તુઓના વેપાર અર્થે જે યુરોપિયન પ્રજાઓ છે એ ભારતમાં આવી હતી અને ધીરે ધીરે પોતાની રાજસત્તાઓ છે એણે જમાવી હતી. જેમાં આપણે પોર્ટુગીઝો, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચ લોકો વિશે અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ કઈ રીતે આગળ વધ્યા અને પોતાની સત્તાને વિસ્તારવી તેના વિશે આપણે આગળ જોશું.